70% પ્રમાણે તમે ગણતરી કરો, 91 લાખ એટલે 60% પ્રમાણે ગણો તો પ્રશાંતભાઈ પહોંચી જઈશું. કારણ કે એક બૂથમાં 1000 વોટર હોય અને એક પેજ પ્રમુખમાં 30 વોટ હોય, એટલે પ્રમાણે 8,58,000 જેટલા પેજ પ્રમુખ છે તમારી પાસે તમે આજે. 45 લાખ ગણો છો, પણ તમે 2,91,000 ના 60% ગણો ને, 2,91,000 મેં 2,91 લાખ ના 60% ગણો તો 6 દુ ને 12 ને 1.5 કરોડ જેટલા વોટ થાય. જી, અંડર એસ્ટિમેટ ના કરો તમે, અંડર એસ્ટિમેટ ના કરો એવું કહી રહ્યા છે. તમારા પેજ પ્રમુખની એફિશિયન્સી તમને ગણાઈ રહ્યો છે કે એટલે આ મતદાન અત્યારનું તમે જે voting ધારક છે ને, એ પેજ overall. પ્રમુખે 3 ગણું કામ કર્યું છે એટલે આટલું વોટિંગ છે. અને અચ્છા. મેં હમણાં- અને ના, ના, હા, પ્રશાંત- બધું એક તરફ પ્રશાંતભાઈ, જવાનું નથી. પ્રશાંતભાઈ, મેં હમણાં જ આંકડા કયા છે કર્યા. તમારા પેજ પ્રમુખની સામે તમારું કંઈક નામ છે ને જનમિત્ર. જનમિત્ર. હા. એટલે જનમિત્ર અને પેજ પ્રમુખ ક્યાં ગયા આજે મને આરોગ્ય ખબર તમે નથી પડતી. revision કરાવ્યું અમારે નિકુલ. પણ પ્રશાંતભાઈ એક વસ્તુ કહું, મેં હમણાં જ લોકલ બોડીના ઇલેક્શનના આંકડા આપ્યા. મે 2021માં આપણે લોકલ બોડીના ઇલેક્શનમાં તમે પર્સન્ટેજીસ જુઓ તો અરાઉન્ડ 55% છે. પણ તે છતાં બધી જ અર્બન બોડીઝમાં ભારતીય જનતા પાર્ટીની બેઠકો 30-40% વધી છે. એટલે અર્બન વોટ શેર દાખલા તરીકે જો પહેલાના જેટલોય મેન્ટેન રહે તો એવું જરાય માનવાની જરૂર નથી કે ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ વાંધો આવે એવો છે. નહીં, પણ હમણાં જ કીધું ને બરોડાની બેઠકો અમે લઈ જઈ રહ્યા એનો છે. logic એટલે આમાં એવું છે, હા, હા. એમ ડોક્ટર એવું સાહેબ, છે, હા, એ વિશ્વાસ તો દરેક પાર્ટીને હોય અને હું અચ્છા, આ- તમે જે સાંભળીએ, રીતના- એનું- તમે જે રીતના એનું ગણિત આંકડાકીય પણ logic સાંભળીએ. આપી રહ્યા છો, હા. મારો બી અભિગમ તમને સમજાવવા માંગીશ કે જે રીતના તમે દાવા કરતા હતા કે ભાઈ આ રીતનું આખું અમારું માળખાગત સુવિધા છે, પહેલા કલાકમાં અમારા બધા જ લોકો વોટ નાખી દેશે, અમે અમારા જે બી વોટર્સ છે એમને લઈ આવીશું. પણ હજી બી આજે સમય લોકોને અપીલ આપણે કરવી પડે છે. પણ એટલે મતલબ કે લોકો જે છે પોતાનું મન બનાવી ચૂક્યા. બીજું કે જે રીતના 2017ના આપણે જીતેલી સીટોના આંકડા લો, 77 સીટ કોંગ્રેસે જીતી હતી અને બીજી 35 સીટો એવી હતી કે જ્યાં 500 થી લઈને 5,000 નો માર્જિન હતો. એ બધી સીટો તમે ગણતરી કરજો, બરાબર છે. એટલે તમે એવું કહેતા હોય કે આ બદલાવાનું નથી, મને અત્યાર સુધી એક બી રાજકીય વિશ્લેષક આપણી સામે જ બેઠા છે એ કોન્ફિડન્ટલી કહી દે કે 140 આવશે, 140 આવશે એવું રાજકીય વિશ્લેષક મેં હજી સુધી એક બી જગ્યાએ સાંભળ્યું નથી કે ભારતીય જનતા પાર્ટી થમ્પિંગ મેજોરિટીથી જીતે છે. લખી રાખો આ વખતે લોકોની સરકાર બને છે અને કોંગ્રેસની સરકાર જો બને છે. નિકુલભાઈ, એક બાબત તો છે, તમામ પોલિટિકલ એનાલિસ્ટો ને તમામ સર્વે એવું તો કહે છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે. એ બાબત સાથે તો સ્વીકાર First phase માં election પછી અરે મેં એવું કશું નથી અરે સાંભળ્યું. નિકુલભાઈ, સ્વીકારો, સહજતાથી સ્વીકારો. એમાં ક્યાંય તમને વાંધો નહીં આવે. બંને પાર્ટી માટે છે દિલ કો બહલાને કે લીએ ખ્યાલ અચ્છા હે ગાલી, એવું છે આ. જી, જો ઓવરઓલ ગઈ વખતની જ આપણે વાત કરી એટલે 300 થી લઈને 3000 સુધીમાં 31 સીટ હતી ગઈ વખતે. એ 31 માં 17-14 નો રેશિયો હતો. 17 ભાજપ પાસે હતી, 14 કોંગ્રેસ પાસે હતી. Almost even Steven એટલે- છે. એને કોઈ બહુ મોટો ફેર નથી તમે જોવા જાવ તો. એટલે હવે it can go either way. પણ એ either way માં પ્રદેશ અમારા પ્રદેશ પ્રમુખે શું કહ્યું છે, એક આખી એ પેજ સમિતિ અને પેજ પ્રમુખ વાળી રચના છે ને, એ અમારા પ્રમુખ શ્રી CR પાટીલજી આવ્યા પછીના આ 2.5 વર્ષની રચના છે. અને આ 2.5 વર્ષની રચનાએ પોતાનો જનતામાં કેટલો વિશ્વાસ સંપાદન કર્યો છે કે આપણે ઇલેક્શન જે બાય ઇલેક્શન એસેમ્બલીના 8 અને એ પછીના લોકલ બોડીના ઇલેક્શન નહીં, પણ આજની પરિસ્થિતિ જુઓ ને, આજની પરિસ્થિતિ શું છે? ગ્રાઉન્ડ રિયાલિટી, આજની રિયાલિટી સાંભળીએ ને. ઓકે, રિયાલિટી શું છે આજની એ જ આપણે. પ્રશાંતભાઈ, આપણે એક ચર્ચામાં તો ત્યારે મેં કહ્યું હતું, દોરાબ સોપારીવાલા અને પ્રણય રોયનું ધ વર્ડિક્ટ બુક છે. એમાં એમણે કહ્યું છે કે લોકલ બોડી ઇલેક્શન જે થયું હોય એના 2 વર્ષમાં જો કોઈ બી એસેમ્બલી ઇલેક્શન થાય, છેલ્લા 35 વર્ષના ઇન્ડિયન ઇલેક્શનનો સર્વે છે, તો જે પેટર્ન છે એ જ પેટર્ન એસેમ્બલીમાં રિપીટ ના આવા મુદ્દા લોકલ બોડી અઢી વર્ષમાં બદલાયા છે. કોર્પોરેશનના ઇલેક્શનની ઇફેક્ટ સ્ટેટ ગવર્નમેન્ટ ઉપર ઓછી આવે ના, કારણ ના, કે આવે જ સરકાર નહીં. નથી બદલાતી. ના, ના, તમે સમજો મુદ્દાઓ જુદા છે પ્રશાંતભાઈ. પણ મુદ્દાઓ બહુ પેટર્ન બધા છે. છે. પેટર્ન. 27 મહિનાથી અને લોકો આંદોલન બીજું પર તમે છે. સમજો, છેલ્લા આજના 27 એસેમ્બલીના મહિનામાં ઇલેક્શનમાં લોકો કોવિડથી નરેન્દ્રભાઈ પરેશાન છે. નરેન્દ્રભાઈ 27 માટેનો જે મહિનામાં લોકો વિશ્વાસ અને પ્રેમ મોંઘવારીથી છે ને, પરેશાન છે.